મહુવાના બિલડી ગામે યુવા મહિલા સરપંચ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। ખનીજ ચોરી અટકાવવાના મુદ્દે ભૂમાફિયાઓ દ્વારા મહિલા યુવા સરપંચ પર હુમલો થયો છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જોકે આ બનાવ અને બાબતને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે તેવી માહિતી પણ મળી છે। आज रोज बिरडी गामे मारा घरे रोड पर संजय भाई कवार અને સાગરભાઈ ઇન્દોરા બે આવીને મારી દીકરી પર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની। તો જો તું ગૌશાળાની માટી કોઈને કહે તો તને ગામથી મારી રાખીશ કે અને મારી બેબલીને મન ફાવે મતદાન કર્યું। જે શબ્દો અશબ્દો ખરાબ બોલ્યા છે એ દીકરીને हाथ पकड़ी एम कीधुं कि तमे जे थाय त्यारे कर ले बराबर। हूँ पछी नीचे रखे अने सब खुले आम ए लोको माटी चोरी करे छे, गौशाळानी माटी खोदे छे अने ए मारी पासे केमेरा हशे ए सबने जोड़े नहीं बिचारे बराबर। आदमी सब हैरान करे छे, सरपंचे धमकी आपी छे अने जे शब्द सब मारी दीकरीने मन फावे एम वर्तमान शब्द छे अने मारी दीकरी बिरडी सरपंच छे अने नवा तालुकाना संगठन महामंत्री છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામે યુવા મહિલા સરપંચ પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। આરતીબેન નામની યુવા મહિલા સરપંચ પર ગામના જ બે શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। બિલડી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવતા ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના બે વ્યક્તિઓએ સરપંચ પર ટ્રેક્ટર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગામના લોકો વચ્ચે પડતા હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ગ્રામ્યજનોએ બચાવ કરતા બંને આરોપીઓએ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનું પણ કહેવાય રહ્યું છે। ઘટના બાદ યુવા મહિલા સરપંચ અને તેમના પિતા રાત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। બિલડી ગામનું યુવા સરપંચ છું, મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવી